टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નજર કરો તો માર્કેટ ઓપનિંગ થયા બાદ આજે મજબૂતી હાલ જોવા મળી રહી છે એ જ યથાવત ઇન્ફોસિસ તો શરૂઆત છે સ્વાભાવિક છે કે એનાથી જ આપણે કરવી જોઈએ. કમન સર, સૌથી પહેલાં તમારી પાસે લઈને આવવા માંગીએ ઇન્ફોસિસ ઉપર તમારો સૌ વ્યૂ. છેલ્લા 8 વર્ષમાં 5 વખત કંપની અહીંયાથી કર્યું છે બાયબેક અને ઓવરઓલ દર ફેરી જોઈએ તો કંપનીને સારો રિસ્પોન્સ પણ મળ્યો છે. આ ફેરી પર 18,000 કરોડનું બાયબેક લઈને આવ્યું છે, 1,800 રૂપિયા પ્રતિ શેર. ગઈકાલના જો ક્લોઝિંગ પ્રાઇસથી જોઈએ તો 19% પ્રીમિયમ ઉપર અહીંથી બાયબેક લઈને આવ્યું છે. તો સર, આ સમાચારને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કંપનીને લઈને, અને બીજું ચાર્ટ ઉપર શું સેટઅપ બની રહ્યું છે સર? યોમિક, ઇન્ફોસિસની વાત કરીએ તો બાયબેકનું જે કાલે અનાઉન્સમેન્ટ આવ્યું છે ડેફિનેટલી પ્રીમિયમ રીઝનેબલ છે. 20%નું જે તમે કીધું એપ્રોક્સિમેટ, અને સાઇઝ જોઈએ તો એક રિલેટિવલી સાઇઝ ઘણી સારી એવી છે. 18,000 કરોડનું મારા ખ્યાલથી અત્યાર સુધીનું ઇન્ફોસિસની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ બાયબેક છે. પરંતુ અહીંયા આગળ એક થોડો નેગેટિવ પોઈન્ટ એ છે કે અહીંયા આગળ હવે બાયબેક પર જે ટેક્સેશન લાગે છે એટલે TDS કટ થઈને તમારે ક્રેડિટ થશે, અને 2.8%ની ઇક્વિટી મારા ખ્યાલથી બાયબેકમાં એ લોકોએ ટેન્ડર માધ્યમથી અહીંયા આગળ ઓફર કરી છે. તો ડેટની હજી અનાઉન્સમેન્ટ થયું નથી, પરંતુ ડેફિનેટલી એક લોઅર સાઈડ ઉપર ઇન્ફોસિસ ઘણા કરેક્શન પછી ટ્રેડ થઈ ગયો હતો, અને અહીંયા આગળ બાયબેકના લીધે સ્ટોકમાં જે ફોલ હતો અથવા લોઅર સાઈડ ઉપર ડેફિનેટલી એક ડિમાન્ડ આપણને અહીંયાથી જોવા મળી શકે છે. હવે લેવલ્સની વાત કરીએ તો અહીંયા આગળ મેક ઓર બ્રેક લેવલ પર જ ટ્રેડ થઈ રહ્યું છે ઇન્ફોસિસ. 1540નું લેવલ છે જ્યાં પ્રીવિયસ સ્વિંગ અહીં લગાડેલો છે, અને જો એની ઉપર ક્રોસ થાય છે તો એક ડબલ બોટમ ફોર્મેશન અહીંયા આગળ બની જશે સ્ટોક પર શોર્ટ ટર્મ બેઝિસ પર, અને ત્યાંથી જો 1540ની ઉપર આપણને જો ક્લોઝિંગ મળે છે તો ત્યાંથી ફર્ધર 100 પોઈન્ટની અપસાઇડ એટલે કે 1650 સુધી એક રેલી આપણને અહીંયા આગળ એક્સટેન્ડ થતી જોવા મળી શકે છે. અને જ્યાં સુધી બાયબેક નથી ફિનિશ થતું તો ત્યાં સુધી ડેફિનેટલી હેજિંગના લીધે આપણને ડાઉનસાઇડ પણ ઘણી પ્રોટેક્ટ થતી અહીંયા આગળ જોવા મળી શકે છે. તો રિસ્ક રિવોર્ડ ઘણા અહીંયા આગળ ફેવરેબલ છે, પરંતુ ફ્રેશ પોઝિશન ટ્રેડિંગ પર્પઝથી 1540ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે. જી બિલકુલ. તો અહીં આપણે વાત કરીએ ઇન્ફોસિસ કે જે આપણા સૌનું ફોકસ હોવું જોઈએ. દેવકની સર, તમારી પાસે સેમ ક્વેશ્ચન લઈને આવવા માંગીશ. ઇન્ફોસિસના બાયબેકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને માર્કેટમાં કંઈક સર એવા સમાચાર પણ છે કે હવે TCS પણ બહુ જલ્દી બાયબેક અહીંયાથી લાવી શકે છે. TCS પણ તમે જો આજે મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છો, એક વખત સર નિફ્ટી આઈટીનો આઉટલુક આપી દો, અને સાથે સાથે ઇન્ફોસિસ અને TCS બંને સ્ટોકને સર તમે કઈ રીતે વોચ કરી રહ્યા છો સર? એ આપણે કવનભાઈએ કીધું કે ઇન્ફોસિસમાં 1540નું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ જોતા હું બી અહીંયા જોઉં છું કે છેલ્લા 2-3 વખતથી એને 1540 પર રેઝિસ્ટન્સ લીધેલું છે. 1550ના ભાવ પર એનો 100 EMFનો એક રેઝિસ્ટન્સ ઊભું છે, અને ઓપ્શન ચેન બી તમે જુઓ તો 1540 પર આજે સવારથી નવા કોલ્સ બી આવેલા છે, રાઈટ થયેલા છે. તો એકવાર 1540 જો ક્રોસ કરે છે ને 15 મિનિટની કેન્ડલ ત્યાં આગળ ટકાવી રાખે છે તો એક તમને ઇન્ફોસિસમાં શોર્ટ કવરિંગ શોર્ટ ટર્મ માટે જોવા મળશે, અને એમાં પછી 1560 થી 1580ની વચ્ચે એક જ દિવસમાં તમને ભાવ જોવા મળી શકે છે. તો ઇન્ફોસિસમાં મને લાગે છે કે એકવાર 1540 એ મેક ઓર બ્રેક લેવલ છે, અને એના પછી જો એકવાર સસ્ટેન કરે છે તો આપણને સારી એવી રેલી જોવા મળી શકે છે. જી બિલકુલ. તો આપણે વાત કરીએ ઇન્ફોસિસ, TCS સાથે IT સેક્ટર જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. માર્કેટ હજુ પણ એ જ વેચવાલાની મૂડમાં છે, અને વધારે દબાણ તમે જો બેંક નિફ્ટી તરફથી આવતું જોવા મળે છે. હવે ફ્લેટ બાદ તમે જુઓ તો અહીંયાથી 60% આપણને કમજોરી અહીંયાથી વિસ્તરતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી ઉપર હવે ફોકસ રહેશે 54,500. 54,700 તમારું સસ્ટેન ના થયું, પણ 54,500 થશે કે નહીં એ ક્વેશ્ચન માર્ક છે. જો ત્યાં થયું તો આપણને ફરીથી એક રિકવરી અહીંયા જોવા મળી શકે છે.